નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ લર્નિંગ પ્રોગ્રામ શ્રી એસએન વિદ્યાલય વતી હું જાની વિમલભાઈ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજના આપણા આ વિડિયો લેક્ચરમાં આપણે હવે સેકન્ડ પાર્ટ 2 સેક્રેટલ પ્રેક્ટિસ એટલે કે એસપી, આપણું વિષયનું જે પૂરું નામ છે એસપીસીસી, જેમાંનો આપણે પહેલો ભાગ સીસી કોમર્શિયલ કોરસ્પોન્ડન્સ, બરાબર છે। આપણે પ્રથમ ભાગ વાણિજ્યક પત્ર વ્યવહાર એની આપણે અત્યાર સુધી ચર્ચા કરી અને પ્રથમ ભાગમાં આપણે અત્યાર સુધી કુલ 4 પ્રકરણ અભ્યાસ કર્યો, બરાબર। હવે આપણે વિષયને ધ્યાનમાં રાખી હવે આપણે થોડોક અભ્યાસ પાર્ટ 2માં પણ કરી લઈએ। તો મિત્રો, હવે સેકન્ડ પાર્ટ આપણો સેક્રેટલ પ્રેક્ટિસ જે ખૂબ જ અગત્યનો પાઠ છે, અન્ય વિષયોમાં પણ આનો ઉપયોગ આવશે। તમે જ્યારે સીએ અથવા સીએસને લગતા કોઈ કોર્સિસમાં જાશો અથવા કોલેજમાં તમે એડમિશન મેળવશો અથવા તમે અન્ય વિષય ભણશો, એકાઉન્ટ્સ અથવા બીએ જેવા વિષય, એમાં પણ ઘણા ખરા પ્રકરણમાં આપણે આ એસપી વિષયના પ્રકરણનો ઉપયોગ કરવામાં આવે છે। તો મિત્રો, હવે આ જે બીજો ભાગ છે આપણો, એનું આજે આપણે પ્રકરણ નંબર 1 આપણે અભ્યાસ કરવાનો છે, બરાબર। કુલ બીજા પ્રકરણમાં આપણે 7 ચેપ્ટર આવે છે। પ્રકરણ નંબર 2 એમાં કુલ આપણે 7 ચેપ્ટર અભ્યાસ કરવાના છે। હવે 7 ચેપ્ટરમાં પહેલા જે 2 પ્રકરણ છે એ છે સેક્રેટરી, એનો પ્રકાર, એનો અર્થ, સેક્રેટરીની લાયકાતો, બરાબર છે। કંપનીના સેક્રેટરીના કુલ પ્રકાર પૈકી આપણે કંપની સેક્રેટરી, આપણે જે અહીંયા અભ્યાસ કરવાનો છે મિત્રો વાણિજ્યક દ્રષ્ટિએ, એ હવે કંપની સેક્રેટરી વિશેનો અભ્યાસ વિસ્તૃત કરવાનો છે। માટે અહીંયા હવે આપણે ખાસ યાદ રાખશું મિત્રો કે અહીંયા જે આપણે સેક્રેટરીયલ પ્રેક્ટિસ વિષયમાં આપણે જે ચર્ચા કરવાની છે એ ખાસ કરીને કંપની સેક્રેટરી વિશેની વિસ્તૃત ચર્ચા કરવાની છે। એટલે ચેપ્ટર નંબર 2 એમાં કંપની સેક્રેટરીનો એક પ્રકાર છે, બરાબર છે। તો પહેલા અને બીજા પ્રકરણમાં આપણે સેક્રેટરી, એનો અર્થ અને એના પ્રકારો, અને આ પ્રકારોમાંથી આપણે સૌથી અગત્યનો પ્રકાર એ કંપની સેક્રેટરી વિશે અભ્યાસ કરવાનો છે, ઓકે। ત્યારબાદ ચેપ્ટર નંબર 3થી હવે સેક્રેટરીનો ઉપયોગ આજના આધુનિક યુગમાં ક્યાં કરવામાં આવે, તો મેં તમને કીધું ખાસ કરીને કંપની જગતમાં આ સેક્રેટરીનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે। સેક્રેટરી શું કાર્ય કરે, એની શું ફરજો હોય, એ બધું જ આપણે આપણા વિષયમાં હવે અભ્યાસ કરવાનો છે। સેક્રેટરી શબ્દથી આપણે પરિચિત છીએ, આપણે ખાસ કરીને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એમાં આપણે એક પાત્ર ભજવેલું છે ભીડે, જે કાયમ એક શબ્દ બોલતો હોય છે કે હું ગોકુલધામ સોસાયટીનો એકમેવ સેક્રેટરી। તો એનું કાર્યક્ષેત્ર એના સોસાયટી પૂરતું સીમિત છે। અહીંયા આપણે જે અભ્યાસ કરવાનો છે મિત્રો એ કંપની સેક્રેટરી, તો કંપનીની સ્થાપનાથી લઈ અને કંપનીનો અંત થાય ત્યાં સુધી કંપની માટેની મહત્ત્વની બાબત એ કંપની સેક્રેટરી, કંપનીમાં મહત્ત્વનો જો કોઈ ભાગ ભજવતો કોઈ રોલ મોડલ હોય, કોઈ વ્યક્તિ હોય, તો એને આપણે સેક્રેટરી કહી શકીએ। તો આધુનિક યુગમાં આપણે કોઈ પણ કંપની જગત, આજે આપણે જાણીએ છીએ કે દરેક ક્ષેત્રમાં કંપનીઓ દ્વારા ધંધાકીય બાબતમાં અગ્રિમતા છે। તો આ કંપનીઓ જ્યારે કોઈ કંપનીની સ્થાપના કરવી હોય, કંપનીને લગતા કોઈ પ્રશ્નો હોય, લીગલી મેટર્સ બનતા હોય, કોઈ કાયદાકીય સરકારના નિયમો હોય, નીતિ નિયમો મુજબ કાર્ય કરવાના હોય, તો એમાં કોઈ ભૂલ થાય છે કે નહીં, આપણા કંપની માટેના અમુક ધારાકીય નિયમો, કંપની માટેના ધારા એટલે કાયદો,
તો કંપની માટેનો કાયદો 1956માં બનાવવામાં આવેલો. ત્યારબાદ હવે જે આપણે અહીંયા અભ્યાસ કરી છે મિત્રો, 2013માં નવો કંપની ધારો અસ્તિત્વમાં આવ્યો અને હવે આપણે આ નવા કંપની ધારા મુજબ ચર્ચા કરવાની છે. તો ચેપ્ટર નંબર 3માં હું આ બધી વિસ્તૃત માહિતી આજે આપીશ મિત્રો. ચેપ્ટર નંબર 3માં કંપનીની સ્થાપના કરવા માટેની વિધિ, તો આ બધું કાર્ય કંપની વતી કંપનીનો સેક્રેટરી કરતો હોય છે. કારણ કે કંપનીની સ્થાપના કરવા માટેના શું નીતિ નિયમો હોય, કયા પ્રકારની કંપની સ્થાપવી છે તો એના કયા નિયમો હોય. જો દરેક કંપની જે પણ પ્રકારની કંપની સ્થાપવી હોય તો એ દરેકના અલગ અલગ નીતિ નિયમો હોય. કંપનીની સ્થાપના કરવા માટેના એના નીતિ નિયમોનું પાલન કરી અને તમે કંપનીની સ્થાપના કરી શકો. અહીંયા તમે કોઈ દુકાન બનાવી હોય કોઈ પણ શહેરમાં, તો એના માટે કોઈ ફરજિયાત નોંધણી કરાવી કે એના નીતિ નિયમો અમુક જરૂરિયાત મુજબ પાલન કરવાનું હોય છે. પરંતુ જ્યારે કંપનીની સ્થાપના કરવાની હોય તો કંપનીની સ્થાપના માટેની ખૂબ જ અગત્યની બાબત કે એના નીતિ નિયમોનું પાલન કરવું ખૂબ જરૂરી છે. જો નીતિ નિયમોનું પાલન ન થાય તો કંપનીની સ્થાપના થઈ શકતી નથી. તો કંપનીની સ્થાપના માટે એના નીતિ નિયમોનું પાલન થાય, કંપની પોતાનું કાર્ય નીતિ નિયમ મુજબ કરે છે કે નહીં, આ બધું જ જોવાનું કામ કંપની વતી સેક્રેટરી કરે. એટલે ચેપ્ટર નંબર 3થી કંપનીને લગતા આપણે પ્રકરણ અભ્યાસ કરવાના છે, પરંતુ આ દરેકમાં સેક્રેટરી અગત્યનો જ છે. હવે કંપનીની સ્થાપના કરવા માટે, એની વિધિ કરવા માટે એનો સૌથી અગત્યનો દસ્તાવેજ આવેદનપત્ર. એ શબ્દ ભણીશું આપણે ચેપ્ટર નંબર 3માં કંપનીની સ્થાપના વિધિમાં, પણ આવેદનપત્રનો આપણે સંપૂર્ણ ચેપ્ટર નંબર 4 ભણવાનું છે. કે કોઈ પણ કંપનીની સ્થાપના માટે સૌપ્રથમ તમારે ફોર્મ ભરવું પડે. આ ફોર્મ એને ગુજરાતીમાં આપણે આવેદન કહીએ છીએ. જેમ તમે ધોરણ 10ની પરીક્ષા આપવી હતી તો ધોરણ 10ની પરીક્ષા આપવા માટે તમે ધોરણ 10ની પરીક્ષા માટેનું ફોર્મ તમે ભરેલું. આ ફોર્મ ભર્યા બાદ જ તમે એક્ઝામ આપી શકો. એમ કંપનીની સ્થાપના માટે તમારે કંપનીનું આવેદનપત્ર એટલે ફોર્મ ભરવું પડે. એની રજિસ્ટ્રેશન, એની નોંધણી જે તે કાયદાઓના નીતિ નિયમ મુજબ એની જે કંઈ કોલમ્સ હોય એ બધી ભરી અને તમારે આપવી પડે. આના પછી કંપનીની સ્થાપના માટેનો બીજો અગત્યનો દસ્તાવેજ છે એ નિયમનપત્ર. એટલે કંપની પોતાના કાર્યો નીતિ નિયમ મુજબ એનો આંતરિક વહીવટ અને એની જે કંઈ બાબતો છે બધી નીતિ નિયમ મુજબ થશે એ બતાવતો એક અગત્યનો દસ્તાવેજ એને નિયમનપત્ર, જેના આર્ટિકલ્સ એટલે કલમ. આર્ટિકલ્સ એટલે કલમ. આપણે ઘણી બધી વખત સરકાર નથી કરી ભાઈ આર્ટિકલ્સમાં ફેરફાર કર્યો એટલે આ કલમમાં ફેરફાર કર્યો. એવી રીતે અહીંયા આર્ટિકલ્સ એટલે નિયમ. કંપનીની સ્થાપના માટેના જે નીતિ નિયમો હોય એ કંપનીએ પાલન કર્યું છે કે નહીં એ બધું નિયમનપત્રમાં દર્શાવવામાં આવે. અને કંપની નીતિ નિયમ મુજબ કાર્ય કરે છે એ દર્શાવતો અગત્યનો દસ્તાવેજ એટલે નિયમનપત્ર. ત્યારબાદ આપણે ચેપ્ટર નંબર 6 વિજ્ઞાપનપત્ર. જ્યારે કંપની, આપણે એક શબ્દ મિત્રો બધા અભ્યાસ સાંભળેલો હશે, ખાસ તો શેર. કંપનીને જ્યારે વધારે નાણાકીય ભંડોળની જરૂરિયાત ઊભી થાય, જેમ કે જીઓ કંપની છે, અત્યારે એણે કોઈ શેર ઇસ્યુ નથી કર્યા, પણ એને વધારે નાણાકીય ભંડોળની જરૂરિયાત ઊભી થાય અને પબ્લિક પાસેથી નાણાં મેળવી અને પોતાના ધંધામાં વધારે મૂડી રોકાણ કરવા ઈચ્છતો હોય ત્યારે પબ્લિક પાસેથી એ નાણાં મેળવી અને પોતાનો ધંધો કરવા માગતો હોય ત્યારે લોકોને પોતાના ધંધામાં નાણાં રોકવા માટે ઓફર કરે. જે લોકો કંપનીના ધંધામાં નાણાં રોકે એને નફામાંથી ભવિષ્યમાં ભાગ આપવામાં, આ ભાગ એને અંગ્રેજીમાં શેર કહી. તો આ શેર શબ્દનો ઉદ્ભવ આ રીતે થાય. ક્લિયર? તો જે પણ કંપની આ રીતે શેર બહાર પાડી જાહેર પબ્લિક પાસેથી નાણાં ભંડોળ ઊભું કરવા માગતું હોય તો ત્યારે કંપનીએ ફરજિયાત પહેલાં એને વિજ્ઞાપન એટલે જાહેરાત, એડવર્ટાઇઝમેન્ટ આપવી પડે, લોકોને ઓફર કરવી પડે. જો કંપની ખાનગી ધોરણે જ પોતાનું ભરણ ઊભું કરી પોતાના અમુક લોકો, કંપની પોતે, સંચાલક પોતે એના અમુક સગાવાલાના રૂપિયાથી જ ખાનગી ધોરણે પોતે ધંધો કરવા માગતી હોય તો વિજ્ઞાપન પત્રની કોઈ જરૂરિયાત નથી. પણ જાહેર પબ્લિક પાસેથી નાણાં ઊભા કરી અને જો
એ ધંધો કરવા માગતી હોય તો ફરજિયાત એને વિજ્ઞાપન પત્ર બહાર પાડવું પડે. તો શેર બહાર પાડવા માટે કે શેર જેવો એક શબ્દ આપણે આગળ ભણીશું ડિબેન્ચર, આ બંને બાબત માટે જાહેર જનતાને આમંત્રણ આપતો પોતાની કંપનીમાં નાણાં રોકવા માટેનો એવો અગત્યનો દસ્તાવેજ એટલે વિજ્ઞાપન પત્ર. ત્યારબાદ આપણું આ જે વિભાગ છે એમાં એક આપણે લાસ્ટમાં ચેપ્ટર નંબર 7 બહુ અગત્યનું ચેપ્ટર છે, ખાસ કરીને ધોરણ 12 માટે એ ચેપ્ટરનો અભ્યાસ કરીશું. એટલે ધોરણ 12ના એસપીસીસી વિષયમાં અને એકાઉન્ટ વિષય માટે પણ એ ખૂબ જ અગત્યનો મિત્રો ચેપ્ટર છે, એટલે ખાસ એ ચેપ્ટરમાં પણ ધ્યાન આપવું પડશે. હવે આ જે પાર્ટ 2 છે મિત્રો બહુ અગત્યની બાબત છે, કારણ કે ઘણા બધા નીતિ નિયમો આપણે આ કંપનીને લગતી બાબતો, જોગવાઈઓ, નીતિ નિયમ, ધારાઓ, તો આ બધો અભ્યાસ આપણે આ બીજા ભાગમાં કરવાનો છે. એટલે અહીંયા ચેપ્ટર નંબર 7માં શેર મૂડી, શેર કેટલા પ્રકારના હોય, શેર મૂડી કેવી હોય, કંપની શેર બહાર પાડવા માટે કયા પ્રકારનું હવે ખાતું તમારે ખોલાવવું પડે. કદાચ આપ સૌએ એક શબ્દ ડીમેટ એકાઉન્ટ, શેરની લેવડ દેવડ કરવા માટે હાલ નવા કંપની ધારા મુજબ તમારે ડીમેટ ખાતું ખોલાવવું જરૂરી છે. સેબીના નીતિ નિયમ મુજબ સેબી સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એક આપણું કંપની શેર બહાર પાડે કે ડિબેન્ચર બહાર પાડે તેની ઉપર અંકુશ રાખવા માટે ભારત સરકાર એક બોર્ડ બનાવેલું છે જેને સેબી કહેવામાં આવે છે. તો અહીંયા મિત્રો આ સેબીની ગાઈડલાઇન્સ મુજબ, સરકારના નીતિ નિયમ મુજબ હવે આપણે કંપની છે તો કંપની જ્યારે શેર બહાર પાડે તો એને શેરની લેવડ દેવડ કોઈ પણ જાહેર જનતાએ કરવી હોય તો ફરજિયાતપણે એણે ડીમેટ ખાતું ખોલાવવું પડે. ડીમેટ ખાતું ખોલાવવા માટે તમારું બેંક એકાઉન્ટ હોવું જોઈએ. બેંક એકાઉન્ટ સાથેની લિંક થાય અને તમે શેરની જે કે લેવડ દેવડ કરો એ ડીમેટ ખાતા થ્રુ જ હવે થાય. તો આવા બધા શબ્દોનો અભ્યાસ આપણે એ ચેપ્ટર નંબર 7માં કરવાનો છે. તો ટોટલ મિત્રો આપણા ચેપ્ટર કુલ 7 આપણે અભ્યાસ કરવાના છે, બરાબર. જેમાંના પહેલાં 2 ચેપ્ટર સેક્રેટરી ને લગતા છે. પછી સેક્રેટરીનો ઉપયોગ તો આવશે દરેક ચેપ્ટરમાં, પરંતુ પછી કંપનીની સ્થાપના કેવી રીતે થાય એને અભ્યાસ કરતા અને શેર શબ્દને કનેક્ટેડ આપણે આવા પ્રકરણ આ બીજા વિભાગમાં અભ્યાસ કરવાના છે. તો આજથી મિત્રો આપણે શરૂ કરીએ ચેપ્ટર નંબર 1, બરાબર છે. સેક્રેટરીનો અર્થ, અને તેના પ્રકારો. બરોબર. સેક્રેટરી કોને કહેવાય? સેક્રેટરીની વ્યાખ્યા કંપની ધારા મુજબ, ઓક્સફર્ડ ડિક્શનરી મુજબ, સામાન્ય અર્થ મુજબ સેક્રેટરી કોને કહેવાય? સેક્રેટરીના મુખ્ય પ્રકાર કેટલા છે? આ બધા જ શબ્દોની ચર્ચા આપણે આ પ્રકરણમાં કરવાની છે. તો ધ્યાન આપજો, સૌથી પહેલાં તમને સેક્રેટરી એની પ્રસ્તાવના આપેલી છે, પણ ત્યારબાદ સેક્રેટરીનો પેજ નંબર 73 ઉપર મિત્રો આપણે સેકન્ડ પાર્ટ આપણો શરૂ કરીએ છીએ. ધ્યાન આપજો, ખાસ બુક સાથે રાખજો, બરાબર છે. અભ્યાસ દરમિયાન હવે આપણે ચેપ્ટર આપણું આ પ્રકરણ શરૂ કરીએ છીએ. 74મા પેજ ઉપર, પેજ પાછળ ફેરવશો તો એમાં સેક્રેટરીનો અર્થ, એની વ્યાખ્યા આપેલી છે. સેક્રેટરીની વ્યાખ્યા 3 રીતે આપણે અભ્યાસ કરવાનો છે, બરોબર છે. સેક્રેટરીની જે વ્યાખ્યા છે કંપની ધારા મુજબ, સામાન્ય અર્થ મુજબ અને ઓક્સફર્ડ ડિક્શનરી મુજબ આપણે અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ 74મા પેજ અને 75મા પેજ ઉપર સેક્રેટરીના કુલ અલગ અલગ પ્રકાર અભ્યાસ કરવાના છે. તો સેક્રેટરીના પ્રકારનો તમને મિત્રો ચાર્ટ આપેલો છે, ધ્યાન આપશો. 75 પેજ નંબર પર ખાનગી સેક્રેટરી, રાજકીય સેક્રેટરી, કંપની સેક્રેટરી, રાજદૂત કાર્યાલયનો સેક્રેટરી, વિભાગીય સેક્રેટરી અને મંડળના સેક્રેટરી. સેક્રેટરીના કુલ મિત્રો 6 પ્રકાર. એમાંનો મેં તમને
હમણાં ચેપ્ટર આપણું શરૂ કર્યું, આ વિભાગ શરૂ કર્યો ત્યારે ચર્ચા થઈ કે ભાઈ ખાસ કરીને આપણે કંપની સેક્રેટરી તો એના સામાન્ય કાર્યો કયા અને વહીવટી કાર્યો કયા એની ચર્ચા આપણે કરવાની છે. અને મંડળના સેક્રેટરી અલગ અલગ મંડળ હોય આપણા દેશમાં, તો અલગ અલગ મંડળના સેક્રેટરીનો પણ આપણે વિસ્તૃત આ પ્રકરણમાં અભ્યાસ કરવાનો છે. તો કુલ આ પ્રકરણમાં આપણે સેક્રેટરીના 6 પ્રકાર અભ્યાસ કરવાનો, પણ એમાંનો અગત્યનો પ્રકાર એટલે કંપની સેક્રેટરી. બરાબર છે, આપણે એની ચર્ચા કરવાની છે. સૌ પ્રથમ આપણે મિત્રો આમાં પ્રસ્તાવના, કારણ કે ડાયરેક્ટ આપણે અર્થ શબ્દ જો ચર્ચા કરીએ તો આપણને કોઈ જ ખ્યાલ ન આવે, એટલે સૌ પ્રથમ આપણે પ્રસ્તાવના. તો અહીંયા સેક્રેટરી શબ્દનો ઉદ્ભવ એ પહેલાં આપણે કંપની સેક્રેટરી શબ્દ ખાસ કરીને કંપની સાથે સંકળાયેલો છે. તો આપણને ખ્યાલ છે કે દરેક સમય મુજબ ધંધાની એના નીતિ નિયમો, ધંધાના એના અમુક રીત રિવાજો હોય. વર્ષો પહેલાં ધંધા કરવાની જે બાબતો હતી એકદમ ધીમી ગતિએ, આપણે સમાજશાસ્ત્રમાં ભણી ગયા છીએ. આપણા દેશમાં મરી મસાલા જેવી વસ્તુઓ વિદેશમાં આપણે વેચતા, પણ એ ગતિ એકદમ મંદ ગતિ હતી. આજે આપણે જાણીએ છીએ કે કોઈ પણ વિશ્વની વસ્તુ આપણા દેશમાં સરળતાથી મળી જાય. તો એ ધંધાકીય એકમ વૈયક્તિક માલિકીનો કે ભાગીદારી પેઢીનો જે ધીમી ગતિએ ચાલતો, એને બહોળા સ્વરૂપમાં ફેલાવવા માટે આજે કંપની સ્વરૂપ અસ્તિત્વમાં આવે છે. તો આપણે ખાસ સેક્રેટરીનો અર્થ અહીંયા કંપનીની રીતે અભ્યાસ ખાસ કરવાનો આવે છે. ઓકે, ધ્યાન આપજો. સમગ્ર વિશ્વમાં માનવી સૌથી બુદ્ધિશાળી પ્રાણી છે. આપણે જાણીએ છીએ કે માનવી છે એ બધા જ પ્રાણીઓમાં, એટલે માણસને, માનવીને સામાજિક પ્રાણી કહે છે. માનવી છે એ બુદ્ધિશાળી પ્રાણી છે, કારણ કે એની બુદ્ધિથી, એના કુનેહથી આજે આપણે જાણીએ છીએ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને કેટલી બધી આપણે બાબતો આજ જાણી શકીએ કે માનવીએ શોધી લીધી છે. મંગળ ગ્રહ પર પણ માનવી પહોંચી ગયો છે અને ભવિષ્યમાં એ માનવી પોતે પણ ત્યાં જઈ શકે હાલ એનું પણ કાર્ય કરી રહ્યા છે. આજે ટેકનોલોજી આપણે આ જોઈએ છીએ. આજે તમે અમારી સામે અહીંયા ક્લાસરૂમમાં નથી છતાં પણ આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. તો આ ડિજિટલ ક્લાસરૂમ દ્વારા પણ આપણે જાણીએ છીએ કે આજે કોઈ વિદ્યાર્થીઓ ન હોવા છતાં પણ આપણે અહીંયા અભ્યાસ કરી શકીએ. તો અહીંયા મિત્રો આપણે જાણીએ છીએ કે માનવી પોતાના કુનેહ દ્વારા, પોતાની સમજણ શક્તિ દ્વારા, બરાબર, એ વિશ્વમાં હરણફાળ ભળી છે. અને બધા જ પ્રાણીઓ કરતાં સૌથી વધારે બુદ્ધિ એ ભગવાને, ઈશ્વરે, ખુદાએ માનવીને આપેલી છે. માટે એને બુદ્ધિશાળી પ્રાણી કહેવાય. તેણે પોતાનો હંમેશા વિકાસ કર્યો છે. આ વિકાસ ગાથામાં માનવી હંમેશા વધુને વધુ કામ કરતો થયો. એક સમય એવો હતો કે જ્યારે તે બધું કામ જાતે ન કરી શકતો, ત્યારે તેની સહાયક જરૂરિયાત ઊભી થઈ. માનવીની વિકાસ ગાથાની સાથે વાણિજ્ય, વેપાર, ધંધો એની શરૂઆત થઈ. કરજો ટીક. શરૂઆતમાં વિકાસ મંદ એટલે ધીમો હતો, પરંતુ ઔદ્યોગિક ક્રાંતિ 19મી 20મી સદીમાં આપણને ખ્યાલ છે ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિથી ઉદ્યોગોની શરૂઆત થઈ, વિવિધ પ્રકારની શોધખોળ થઈ અને આ આધુનિક વાણિજ્ય, વેપાર વાણિજ્યનો પાયો એ 19મી 20મી સદીમાં ખાસ કરીને ઇંગ્લેન્ડ જેવા દેશમાં નખાણો. ઓકે, આગળથી કરજો. આધુનિક વાણિજ્યની શરૂઆત વૈયક્તિક માલિકીથી થઈ. જનરલી પહેલાં શરૂઆતથી જ કંપની નહોતી, પણ આપણને ખ્યાલ છે, આપણે અભ્યાસમાં ભણી ગયા છીએ, ઈસ્ટ ઇન્ડિયા કંપની આપણા દેશમાં આવી. બરાબર છે. તો આ શબ્દ આપણે સમાજશાસ્ત્રમાં અભ્યાસ કરી ગયા છે. એમ અહીંયા આધુનિક વાણિજ્યની શરૂઆત, જ્યારે ધંધાની શરૂઆત થઈ તો એક વૈયક્તિક માલિકી એટલે જે ધંધાનો માલિક માત્ર એક જ હોય, એને એકાંકી વેપારી પેઢી પણ કહી શકાય. તો જે ધંધાનો માલિક માત્ર એક જ હોય ને વૈયક્તિક માલિકી કહેવાય. તો આ વૈયક્તિક માલિકી પેઢી દ્વારા ધંધાની શરૂઆત કરવામાં આવી. ત્યારબાદ હવે એક વ્યક્તિ છે બધે પહોંચી ન શકે, એની અમુક મર્યાદા હોય. આ મર્યાદાને કારણે બીજા ધંધાકીય સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યા. કયા? તો કે ભાગીદારી પેઢી. ભાગીદારી પેઢીનું કાર્યક્ષેત્ર પણ સીમિત હતું, માટે કંપની,
લોકોના સહકારથી જે મંડળોની રચના થઈ એટલે એને સહકારી મંડળી. સંયુક્ત સાહસ ગવર્મેન્ટ, સરકાર અને જાહેર પબ્લિક દ્વારા સંયુક્ત રીતે જે ધંધાકીય સાહસ કરવામાં આવ્યું એને સંયુક્ત સાહસ કહેવાય. બરાબર. તો કરજોટિક આધુનિક વાણિજ્યની શરૂઆત શેનાથી થઈ? વૈયક્તિક માલિકીના ધંધા બાદ કયા સાહસો, કયા ધંધાકીય સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યા? આવા પ્રશ્ન પૂછી શકાય. વાણિજ્ય વ્યવસ્થાના સ્વરૂપમાં એકની મર્યાદા, જનરલી મિત્રો નિયમ છે કે કોઈ એકની મર્યાદાને કારણે બીજી કોઈ વસ્તુનો ઉદ્ભવ થાય. બરાબર છે. પેન્સિલથી લખવાની આપણને અમુક મર્યાદા હતી એટલે પેનની શોધ થઈ. પેનમાં પણ આપણે જાણીએ છીએ ધીમે 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 કેટલો બધો ફેરફાર થતો રહ્યો. સૌ પ્રથમ ઇંક પેન આવતી, હવે આપણે જાણીએ છીએ 2 કે 3 રૂપિયાની. બરાબર. પેનથી આપણે સરળતાથી કોઈ પણ માહિતી લખી શકીએ છીએ. કોઈ પણ બાબત છે, સાયકલ આપણે ચાલીને જતા તો ચાલીને દરેક જગ્યાએ પહોંચી ન શકતા, ગાડામાં પણ ઝડપથી ન જઈ શકતા, સાયકલની શોધ થઈ. સાયકલની મર્યાદા હતી કે અમુક એ કિલોમીટર પછી આપણે થાકી જઈએ પેન્ડલ મારી, તો વાહન, બરાબર, મોપેડ, બાઇક, આ બધી વસ્તુઓની શોધ થઈ, જેથી માણસ છે એ ઝડપથી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી શકે છે. આજે આપણે જાણીએ છીએ કે વિશ્વના કોઈ પણ ખૂણે પહોંચવું હોય તો આપ ઝડપથી આજે પહોંચી શકો છો. તમારી માહિતી છે મોકલવી હોય તો તમે ઝડપથી મોકલાવી શકો છો. સમયાંતરે યુદ્ધના કારણે રાજકીય ક્ષેત્રો આપણે જાણીએ છીએ કે જે તે સમયે જે તે દેશોમાં એક દેશથી બીજા દેશો વચ્ચે યુદ્ધો થતા રહ્યા અને પરિણામે એક દેશની સંસ્કૃતિ બીજા દેશમાં પ્રવેશી. આપણા દેશમાં પણ આવું થયું. બરાબર છે. આપણા વૈદિક શાસ્ત્રમાંથી આપણે આજે અંગ્રેજી શાસ્ત્ર ભણવા માંડ્યા. બરાબર છે. એટલે કેટલો બધો ફેરફાર થતો રહ્યો આપણા દેશમાં પણ. જે આપણા દેશની સંસ્કૃતિ હતી એ બદલાતી બદલાતી આજ આપણે આધુનિકતા તરફ આવી ગયા. જુદી જુદી વિચારધારાઓ, દરેકના જે વિચારો હોય, દરેકના અલગ અલગ હોય, એ વિચારો રજૂ થયા. અવનવી શોધને કારણે માહિતીનું આદાન પ્રદાન આપણે જાણીએ છીએ. આજે આજના જે આ ઈમેલ, વોટ્સએપ, ફેસબુક, ગૂગલ, આવા આધુનિક એપ્લિકેશનને લગતા માહિતી સંચારના માધ્યમો છે. તો આપણી માહિતી છે એ વિશ્વના કોઈ પણ ખૂણામાં આપણે એક સેકન્ડમાં કે અમુક ક્ષણિક સેકન્ડમાં આપણે મોકલી શકીએ છીએ અથવા મેળવી શકીએ છીએ. આટલી મિત્રો સરળતા આજના આધુનિક, એટલે માહિતીની લેવડ દેવડ કે વસ્તુઓની લેવડ દેવડ કરવાનું કાર્ય એ ખૂબ જ સરળ બની ગયું, જે પહેલાં નહોતું. અવનવી શોધોને કારણે માહિતીનું આદાન પ્રદાન ઝડપી બન્યું. પરિણામે વાણિજ્ય સ્વરૂપમાં દિન પ્રતિદિન ફેરફાર થતા રહ્યા. જે વિરાટકાય બહુરાષ્ટ્રીય કંપની, શબ્દ મિત્રો બહુરાષ્ટ્રીય, જેને અંગ્રેજીમાં મલ્ટી નેશનલ કંપની, એટલે એવી કંપનીઓ કે જે એક કરતાં વધારે રાષ્ટ્રમાં, દેશમાં ફેલાયેલી હોય, એને બહુરાષ્ટ્રીય કંપની કહેવાય મિત્રો. વિરાટકાય બહુરાષ્ટ્રીય, વિરાટ એટલે બહુ મોટી, કે જેની સ્થાપના એના પોતાના દેશમાં થાય પણ એની બીજી શાખાઓ અન્ય ઘણા બધા દેશમાં ફેલાયેલી હોય, એને બહુરાષ્ટ્રીય. બહુરાષ્ટ્રીય એટલે એક કરતાં વધારે રાષ્ટ્રમાં, બરાબર, જેને અંગ્રેજીમાં મલ્ટી, બહુ એટલે મલ્ટી, નેશનલ એટલે રાષ્ટ્રીય, બરાબર, એક કરતાં વધારે દેશોમાં ફેલાયેલી હોય, જેને પોતાનું આગવું સ્થાન, આપ આના ઉદાહરણ ઘણા બધા જોઈ શકો છો. બરાબર છે. હુન્ડાઈ છે, સેમસંગ છે, નોકિયા છે, રિલાયન્સ, ટાટા જેવી ઘણી બધી કંપનીઓ આજે વિશ્વમાં ઘણા બધા દેશોમાં ફેલાયેલી છે. આ બધી કંપનીઓને આપણે મલ્ટીનેશનલ એટલે કે બહુરાષ્ટ્રીય કંપની કહી શકીએ. આ કોર્પોરેટ સંસ્થાઓ, આ જે કંપનીઓ છે ને કોર્પોરેટ પણ કહેવામાં આવે છે. સંસ્થાઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આજ માનવ જીવન, આપણે કોઈ કંપની સાથે લેવા દેવા નહીં, પણ છતાં પણ આપણે કોઈને કોઈ એનકેન પ્રકારે સવારથી ઉઠી અને રાતે સૂઈશું ત્યાં સુધી આપણે
કોઈ પણ કંપનીનું નામ વારંવાર આપણે લેતા રહેશું, કારણ કે એનકેન પ્રકારે આજે આપણે એ કંપનીઓ સાથે સંકળાયેલા છીએ. તમે ટૂથપેસ્ટ વાપરતા હોય કે ચિપ્સ ખાતા હોય કે મોબાઈલ વાપરતા હોય, કોઈ પણ એ કંપનીની જ પ્રોડક્ટ છે. આવી કંપનીમાં કરજો ટીક. ખાસ મિત્રો, આવી કંપનીમાં મૂડી રોકનાર ખરા માલિક કોણ ગણાય? તો કે શેર હોલ્ડર. જે કંપની શેર બહાર પાડી મૂડી ભંડોળ ઊભું કરવા માગતી હોય એવી કંપનીમાં શેર હોલ્ડર એ કંપનીના માલિક ગણાય. જેઓ દેશની દૂર દૂર વિસ્તારમાં પથરાયેલી છે, જેથી કંપનીનું સંચાલન છે. હવે શેર હોલ્ડર તો અલગ અલગ જગ્યાએ વિસ્તરેલા હોય અને કંપનીની શાખા, મુખ્ય શાખા કોઈ એક જગ્યાએ હોય, તો એના દ્વારા કંપનીનું સંચાલન ન થઈ શકે. તો કંપનીનું સંચાલન કોણ કરે? તો કરજો ટીક મિત્રો, સંચાલક મંડળ. પણ રોજબરોજનું સંચાલન કરવા માટે આ સંચાલકો ભેગા ન થઈ શકે. માટે રોજબરોજનું સંચાલન કરવા માટે કંપનીમાં કોની નિમણૂક કરવામાં આવે? કરશો ટીક, સેક્રેટરીની. કંપની કરાર કરે, દસ્તાવેજ એટલે એના દસ્તાવેજ એટલે અહીંયા કાગળ, કંપનીની સ્થાપના કરવા માટે, ધંધો કરવા માટે એના દસ્તાવેજો હોય એ બનાવવા, ઘડતર એટલે બનાવવા, મહત્ત્વના નિર્ણય લેવા માટે, બરાબર, આ બધું જ કાર્ય કોણ કરે છે? કંપની વતી સેક્રેટરી. પરંતુ કંપની જીવંત વ્યક્તિ નથી. કંપનીને કાયદાની દ્રષ્ટિએ કૃત્રિમ વ્યક્તિત્વ મળેલું છે. તેથી આ બધા જ કાર્ય કંપની વતી કોણ કરે છે? કંપનીનો સેક્રેટરી. માટે કંપનીના સંચાલનમાં સેક્રેટરીનું સ્થાન ખૂબ જ અગત્યનું છે. ભારત આઝાદ થયો ત્યારબાદ કરજો ટીક, સૌ પ્રથમ કંપની ધારો ક્યારે અસ્તિત્વમાં આવ્યો? 1956. અને આમાં ઉત્તરોત્તર સુધારો વધારો થતાં હવે નવો કંપની ધારો ક્યારે અસ્તિત્વમાં આવ્યો? કરજો ટીક, જૂનો કંપની ધારો 1956 અને નવો કંપની ધારો 2013. હવે જે આપણે અહીંયા અભ્યાસ કરી છે મિત્રો, કંપની ધારા 2013 મુજબ આપણે કરીએ છીએ. હવે આગળના આપણા વિડીયો લેક્ચરમાં આપણે સેક્રેટરીનો અર્થ, એની વ્યાખ્યા, એનો આપણે અભ્યાસ કરીશું, બરાબર છે. આજના આ વિડીયો લેક્ચરમાં આપણે સેક્રેટરી શબ્દનો હજી ઉદ્ભવ કેવી રીતે થાય ત્યાં સુધી આપણે અભ્યાસ કર્યો. હવે વિસ્તૃત સેક્રેટરી શબ્દની ચર્ચા આગળના વિડીયો લેક્ચરમાં કરીશું. નમસ્કાર, જય મહાદેવ.